નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી આણંદ સોજીત્રા રોડ પરના મધુબન રિસોર્ટમાં આગની મોક ડ્રીલ યોજાઈ. આણંદ ફાયર વિભાગ દ્વારા તારીખ 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી નેશનલ ફાયર સર્વિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જુદી જુદી જગ્યાએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજરોજ આણંદ સોજીત્રા રોડ પર આવેલા મધુબન રિસોર્ટમાં આવેલા રસોડા વિભાગમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલમાં આણંદ ફાયર વિભાગના 2 ફાયર ફાઇટર દ્વારા રિસોર્ટના રસોડામાં આગના ધુમાડાથી બેભાન થયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનો ડેમો કર્યો હતો. આ પ્રસંગે મધુબન રિસોર્ટના પ્રેસિડેન્ટ મનોહર એસ ગરુંગે જણાવ્યું હતું કે મધુબન હંમેશાથી જ સ્ટાફ તથા મહેમાનોની સુરક્ષા અંગે સંવેદનશીલ છે અને જવાબદાર રહ્યું છે. આવા જાગૃતિમૂલક મોક ડ્રીલ મારફતે મારી સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટતા થાય છે. તેમના સફળ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ફાયર સેફ્ટી ઓફિસર ડીવી ગોર તથા તેમની ટીમ, વિદ્યાનગર પોલીસ સ્ટેશન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અનુપમ સહયોગ માટે મિસ એન્જેલા ગમાડિયાનો આભાર માન્યો હતો. રિપોર્ટર અલ્પાબેન પટેલ, આણંદ. મોક ડ્રીલ યોજવામાં આવી છે, શું છે વિગતો? એકચ્યુઅલી મોક ડ્રીલ એટલા માટે કરવામાં આવે છે કે જે અહીંનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે મળીને કઈ રીતે કામગીરી કરતો હોય છે. સૌથી પહેલાં તો અહીંથી અમારી પર ફોન આવેલ કે ભાઈ કેન્ટીનની મેં આગ લાગેલ છે, તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમો, કારણ કે અંદર માણસો પણ ઘણા બધા ફસાયેલા છે, એટલે રેસ્ક્યુ ટીમ સાથે અમારા ફાયર ફાઇટર, મિની ફાઇટર, એક મોટું ફાઇટર સાથે આવી ગયેલ. તાત્કાલિક ધોરણે અંદર ગયેલ તો 2 ઇન્જિનિયર્સ અંદર પડેલ હોય તેઓને સૌથી પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપી અને બંનેને બહાર કાઢી આપેલ અને એમ્બ્યુલન્સમાં મૂકીને એ લોકોને હોસ્પિટલે મોકલેલ તથા અંદર આગ જે લાગેલી તે બુઝાઈ આપેલ. અંદર બીજા ફસાયેલા માણસો હતા તે લોકોને સહી સલામત રીતે બીજા એક્ઝિટ દ્વારા એ લોકોને બહાર કાઢી આપેલ. પણ આ એક કાર્યક્રમ એક એવો છે કે મોક ડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ, પણ આવીને આવી મોક ડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે, હોસ્પિટલ છે, સિનેમા છે, મોલ છે, દરેક જગ્યાએ થતી હોય, જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ છે, સેફ્ટી ઓફિસરો, એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે, એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ, અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે, તેના માટેની આ એક આયોજન કરેલું છે.